ઉમરવાડા વિસ્તારમાં ડ્રગ્સના ધંધાથી કુખ્યાત બનેલા ખલીલ ઉર્ફે ઘોડા લુકમાન શેખને સલાબતપુરા પોલીસે દબોચી લીધો હતો. તેની પાસેથી કુલ 74,000 રૂપિયાની કિંમતના 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડા રૂપિયા 1900 મળી આવ્યા છે. વધુ ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આ નશાના ધંધામાં ખલીલનો પોતાનો પુત્ર તૌસીફ ઉર્ફે સોનુ પણ સામેલ છે અને પિતાને આ મહામારીનું ઝેર વેચવા માટે તૌસીફ જ ડ્રગ્સ પૂરું પાડતો હતો. સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેડી જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે રાજહંસ ઇમ્પિરિયા ટેક્સટાઇલ માર્કેટના પાછળના વિસ્તારમાં ખલીલ ઉર્ફે ઘોડા ઉંમર વર્ષ 42ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ જેની બજાર કિંમત 74,000 જેટલી થાય છે ઉપરાંત રોકડા રૂપિયા 1900 મળી આવ્યા હતા. આરોપી ખલીલ ઉર્ફે ઘોડા અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. ગત વર્ષે પણ વેસુ વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે પકડાયો હતો, છતાં તેણે પોતાનું નશાનું કાવતરું બંધ ન કરી ફરીથી મોટા પાયે આ ગેરકાયદે ધંધામાં કૂદકો માર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ખલીલે કબૂલાત કરી હતી કે તેણે આ એમડી ડ્રગ્સ તેનો જ પુત્ર તૌસીફ ઉર્ફે સોનુ લાવી આપતો હતો. ખલીલ તેને છૂટકમાં વેચીને નફો કમાતો હતો. જ્યારે સલાબતપુરા પોલીસે ખલીલને પકડી પાડ્યો અને તૌસીફને પણ પકડવા માટે પોલીસ ઉમરવાડા ખાતે તેમના નિવાસસ્થાને ત્રાટક્યું હતું, પરંતુ અગાઉથી સતર્ક તૌસીફ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. હાલમાં પોલીસ તેની તપાસમાં સઘન કામગીરી કરી રહી છે. આ ઘટના બાદ ઉમરવાડા અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરીથી ખલીલ અને તેના પુત્ર દ્વારા ડ્રગ્સનું મોટું રેકેટ સંચાલિત થતું હોવાની ચર્ચાઓ તેજ થઈ છે. પોલીસે આ ગુનાની પંચાયત સમગ્ર નશાના જાળને ઉકાળવા માટે વધુ તપાસ શરૂ કરી છે. હવે જોવાનું એ રહ્યું છે કે સુરત શહેરમાં પિતા પુત્રની આ ડ્રગ્સ ચેઇનના વધુ શખ્સો સામે પણ પોલીસનો ચક્રવ્યૂહ ક્યારે ગોઠવાય છે. ઓકે સર. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ ઇમ્પિરિયા કરીને જે છે માર્કેટ, એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે. આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી. આ વ્યક્તિ મળી આવ્યો હતો, જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે 7.4 ગ્રામ એમડી મળી આવેલ હતું, જેની કુલ કિંમત 74,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી. કુલ 80,900નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી, તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ એના જ પુત્ર સોનુ ઉર્ફે તોફીન ઉર્ફે સોનુ કરીને છે, એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો. આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે, તોફીન ઉર્ફે સોનુ, એની ધરપકડ બાકી છે. પોલીસ એની તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ NDPSનો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર GP એક્ટ 135 વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.